વેટ સ્ક્રોલિંગ કરતાં પહેલાં એક ક્વેશ્ચન કરો. તમારો ફોન તમને એન્ટરટેનમેન્ટ આપે છે કે ફ્યુચર બિલ્ડ કરે છે? સિરિયસલી પૂછું છું, તમે રોજ કેટલા કલાક સ્ક્રોલિંગમાં પસાર કરો છો? 1 કલાક, 2 કલાક કે અનોઈંગ 3 થી 4 કલાક? બિકોઝ ઓનેસ્ટલી હું પણ પહેલાં એક્ઝેક્ટલી એ જ કરતી હતી. મોર્નિંગમાં ઉઠું, ફોન જોઉં, નાઇટમાં સૂતા પહેલાં પણ ફોન જોઉં, રીલ, સ્ટોરીઝ, રેન્ડમ વિડીયોઝ. ટાઈમ પસાર થતો રહ્યો, પણ લાઈફ સેમ જ રહી હતી. એક દિવસ સડનલી રિયલાઇઝ મને થયું કે બીજાના સક્સેસ જોતા રહીશ કે મારી ઓન સ્ટોરી ક્રિએટ કરીશ. એ જ દિવસે મેં ડિસિઝન લીધો કે સ્ક્રોલિંગ સ્ટોપ નથી કર્યું, પણ સ્ક્રોલિંગનો પર્પોઝ ચેન્જ કર્યો. મેં ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને બિલીવ કરો કે નહીં, શરૂઆતમાં મને પણ આવડતું ન હતું, કન્ફ્યુઝન હતું, ડાઉટ્સ હતા, ફિયર હતો, મારાથી થશે કે નહીં એવું પણ મને લાગતું હતું. પણ મેં સ્મોલ સ્ટેપ લીધા, દરરોજ થોડું શીખ્યું, કન્સિસ્ટન્સી રાખી. ઇવન જ્યારે મોટિવેશન ન હતું ને, ત્યારે પણ સ્લોલી થિંગ્સ સ્ટાર્ટ ચેન્જિંગ માય લાઈફ. આજે સેમ સોશિયલ મીડિયા યુઝ કરું છું. જે પહેલાં ટાઈમ વેસ્ટ લાગતો હતો, હવે મારી ઓપોર્ચ્યુનિટી બની ગયું છે. હવે હું શું કરું છું? એન્ડલેસ સ્ક્રોલિંગ નથી કરતી, મિનિંગફુલ કન્ટેન્ટ ક્રિએટ કરું છું, રિયલ પીપલ સાથે કનેક્ટ કરું છું, વેલ્યુ શેરિંગ કરું છું. અને એ જ કારણે 1 થી 2 કલાક ડેલી આપીને હું મારી ઇન્કમ જનરેટ કરી શકું છું એઝ અ સ્ટ્રોંગ પ્લાન બી. બેસ્ટ ફિલિંગ શું છે ખબર છે? નો બોસ, નો ફિક્સ્ડ ટાઈમિંગ, નો લોકેશન લિમિટ. હમણાં પણ હું મારા ઘરે કમ્ફર્ટેબલ બેસીને મારો બિઝનેસ મેનેજ કરી રહી છું. અને ઇવન જ્યારે હું ઓફલાઈન હોઉં, સિસ્ટમ ઓટોમેશન પર કામ કરે છે. સો ટ્રસ્ટ સિમ્પલ છે કે સ્ક્રોલિંગ તમને ટેમ્પરરી ડોપામાઇન આપે છે, પણ ડિજિટલ સ્કિલ તમને લોંગ ટર્મ ફ્રીડમ આપે છે. તો હવે ઓનેસ્ટલી ચોઈસ તમારી છે કે સેમ રીલ જોતા રહેવું છે કે એક દિવસ લોકો તમારી રીલમાંથી ઇન્સ્પાયર થાય એવું બનવું છે. ઇફ યુ જેન્યુઅલી વોન્ટ ટુ લર્ન અને રિયલ ગાઈડન્સ જોઈએ તો DM કરો. લેટ્સ ગ્રો, નોટ જસ્ટ સ્ક્રોલ. બાય બાય.